બાળકોની હત્યા કરનારનો એસીએફ પકડાયો છે। આરોપી શૈલેષ ખંભાની સુરતમાંથી અટકાયત કરવામાં આવી। ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી દફનાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા। 10 દિવસ પહેલા એસીએફની પત્ની અને 2 બાળકો ગુમ થયા હતા। પોલીસે તપાસ કરતા ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી જ મૃતદેહ મળી આવ્યા હતા અને હવે આરોપી ઝડપાયો છે। તો ભાવનગરનો આ કિસ્સો જેમાં પત્ની અને બાળકોની હત્યાને અંજામ આપીને તેમને દફનાવી દેવામાં આવ્યા હતા। જો કે બાળકોની હત્યા કરનારો આ એસીએફ છે તે પકડાઈ ચૂક્યો છે। પત્ની અને બાળકોની હત્યાને અંજામ આપ્યો હતો। ભાવનગરનો આ સમગ્ર કેસ હત્યારો એસીએફ પોલીસ સકંજામાં આવ્યો છે। આરોપી શૈલેષ ખાંભલાની સુરતમાંથી અટકાયત કરી લેવામાં આવી છે। ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી દફનાવેલી હાલતમાં 3 મૃતદેહ મળી આવ્યા હતા। પત્ની અને દીકરી અને બાળક સહિત આ 3 મૃતદેહ છે તે દફનાવેલી હાલતમાં મળી આવ્યા હતા। ત્યારબાદ કાર્યવાહી હાથ ધરાઈ હતી। સંવાદદાતા રાજુ ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, ભાવનગરમાં પત્ની અને બાળકોની હત્યા કરનાર ઝડપાયો છે, શું અપડેટ? નેહા, વાત કરીએ તો ભાવનગર શહેરના જે વિસ્તાર આવેલો છે ને આ જ વિસ્તારની અંદર એક એસીપી જે શૈલેષ ખાંભલા છે તેઓના જે પત્ની છે અને એમને જે પુત્રીઓ છે એટલે કે તેમના સભ્યો, ઘરના સભ્યો, 3 સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા અને જેના કારણે સમગ્ર ભાવનગર જિલ્લામાં ચકચાર મચી ગયો હતો। પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસને પ્રથમ દ્રષ્ટિએ તેમના પતિ જે શૈલેષ ખાંભલા છે તેઓની ઉપર શંકા હતી અને તે જ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને આજે જે આ ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા છે તેઓ ગુમ પણ હતા। જ્યારે પોલીસે તેઓને સુરતથી તેઓને અટકાયત કરી હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે। આ જે શૈલેષ ખાંભલા છે તે પોલીસના શંકાના દાયરામાં હતા અને હાલ તેઓની સુરત ખાતેથી ભાવનગર પોલીસે અટકાયત કરી છે અને હવેની પૂછપરછમાં કેવી રીતે આ હત્યા કરવામાં આવી હતી, કારણ શું હતું તે સામે આવશે। જી નેહા। બિલકુલ રાજુ, જાણકારી બદલ આપનો આભાર।